આ રામદાસ બાપુની સમાધિ છે. બાપુના શિષ્ય લોહંગીરીના શિષ્ય. પછી ધનભાઈમાં રતિ ને સતી કલ્યાણદાસ બાપુ ધનભાઈમાંનું. હા, ધનભાઈમાં કાવડ જેની પેઢી અલૌકિક. હા, આ કલ્યાણદાસ બાપુ એટલે કે ધનભાઈમાંના પતિદેવ. હા, જેના રામદાસ બાપુ, પ્રેમદાસ બાપુ, ચરણદાસ બાપુ, કલ્યાણદાસ બાપુ. બાપુ લોલંગરી બાપુ જે સમયમાં ફરતા ફરતા આ ટીંબા ઉપર આવ્યા ત્યારે વટેશ્વર મહાદેવની સ્થાપના કરેલી હતી. એમાં કાશીના વિદ્વાનો 5 પંડિત બાપુના પેલા કાશીમાં જ્યાં ગલતા સ્થાનમાંથી બાપુ તપસ્યા કરીને 12 વર્ષ ઉગ્ર અને 12 વર્ષ આબુના પહાડમાં તપસ્યા કરી અને બાપુ કાશી વિશ્વનાથના મહાદેવના દર્શન કરવા જાય ત્યારે કાશીના કાયમ એક એવા વેદ ઉતારે એવા 5 પંડિતો બાપુને કાશીના કિનારે મળ્યા અને કીધું કે બાપુ તમે મારા ગુરુ થાવ, આખા કાશીમાં તેજ નથી એવું તમારામાં તેજ છે. એટલે બાપુએ કીધું હું તો છત્રીમાંથી સાધુ થયો છું અને હું તપસ્યા કરીને કાશી વિશ્વનાથના ચરણે આવ્યો છું અને તમે કહો તમે અમારા ગુરુ થાવ. એટલે બાપુએ કીધું કે ભાઈ તમે તો બ્રાહ્મણો છો. તો કે બાપુ તમારામાં તેજ છે, હું આખા કાશીમાં તેજ નથી. એટલે બાપુએ પહેલા 5 બ્રાહ્મણોને કાયમ વેદ ઉતારે એવા 5 શિષ્યો પહેલા થયા. પછી બાપુએ એને 5ની જીવતા ચેતન સમાધિ બાપુએ પહેલા અહીંયા 5ની પ્રમાણ આપ્યું. વટેશ્વર મહાદેવની સ્થાપના કરી એની માથે અને પછી બાપુ એનું વટેશ્વર મહાદેવનો અભિષેક કરતા અહીંયા પૂગ્યા તો બાપુ પાસે 1150 સાધુની જમાત હતી. કારણ કે બાપુ એના એકના જ ગુરુ હતા. કારણ કે પરિભ્રમણ એટલે કે જે સમયમાં રામ નામનો ચોરો એટલે કે એ સમયમાં રામ નામનો ઉચ્ચાર કરનાર લોલંગરી બાપુ પરિભ્રમણ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે બાપુ અહીંયા આ સ્થળે પૂગ્યા ત્યારે 1150 સાધુની જમાત સાથે એકલા અને બાપુ એના એકના જ ગુરુ હતા. બાકી આ ટીબો વસાયો, ગોંડલ ગામની સ્થાપના કરી, રાજની સ્થાપના કરી. પછી 10 પેઢી સુધી રાજના ગુરુ રહ્યા. એ સમયમાં મોટા કુંભાજી, હાલોજી, પોચોજી, પછી છેલ્લે સંગ્રામસિંહ, પછી ભગવતસિંહ, એવી રીતે 10 પેઢી સુધી બાપુ એના ગુરુ રહ્યા. પછી 10મી પેઢીએ બાપુને પ્રમાણ માંગ્યું એટલે ગુરુએ એને પણ ત્યાગ કર્યો અને તે પછી એના ગુરુ પાછા આવે છે ફરતા એના ગુરુ. પછી કુબેર પરિજી મહારાજ થાય છે રાજની પાછળના ભાગમાં. પછી કુબેર પરિજી પાસે પણ પ્રમાણ માંગ્યું. કુબેર પરિજી જીવીમાને પોતાનું જીવનદાન દઈને પોતે સમાધિ થયા. એવી રીતે રાજે વારંવાર ભૂલ કરી અને એનું બાપુએ પ્રમાણ દીધું હતું. પછી એમાં રાજમાં એક આપણે છત્રીના દીકરી ધનભાઈમાં થઈ ગયા લોલંગરી બાપુના શિષ્ય. એ સમયમાં કાવડ ફેરવી અને ટુકડો હરી જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એવી રીતે કાવડનો મહિમા સાધુ સંતોને રોટલો ખવડાવતા આવી અને અભ્યાગતને ટુકડો દેતા. પછી એ સમયમાં માતાજીને એ સમય એવો આવી ગયો કે પોતે જઈ ન શીખ્યા તો અઠવાડિયું કાવડ અલૌકિક કાવડ ફેરી. પછી એ સમયમાં મોટા કુંવાજી મહારાજે કીધું કે હવે માતાજી આ પીરાયું બંધ કરો, તમારે ક્યાંય ટુકડો લેવા નહીં જવો પડે એવું તમને અમે જગ્યાની અંદર એવી જમીન આપી. પછી 3,500 વીઘા જમીન બાપુએ દિવાલમાં એ સમયમાં ધનભાઈમાંને અર્પણ કરી અને ટુકડાની અવિરત ચાલુ રહે એ માટે આપી હતી. તો હવે આને માટે શું કરવું એટલે રાજા એ સમયમાં જમીન અર્પણ કરી કે 3,500 વીઘા એક લોલંગરી બાપુની જાગીર કહેવાતી એ સમયમાં. એટલે એ કે તમારે ક્યાંય ટુકડા હાટું થઈને ક્યાંય જવું ન પડે. ઘણી વાતો કરી છે બાપુએ, બહુ મજા આવી ગઈ ભાઈ. અને આવા નવા ઐતિહાસિક સ્થળો આપણા આ સૌરાષ્ટ્ર ભૂમિની અંદર અનેક જગ્યાએ આવેલા છે અને શરૂઆતની જગ્યા આ છે એવું લાગે છે મને. સૌરાષ્ટ્રના સંતનું પ્રથમ અહીંયા એમ કહેવાય કે થળિયું જશે. કારણ કે આ જગ્યા પછીની બધી જગ્યાઓ વિકસિત થયેલી છે એમ બાપુનું કહેવું છે. પરબ દેવીદાસ બાપુએ તિલક દીધેલું ગિરનારમાં. 12 વર્ષ બાપુ લોલંગરી બાપુ તપસ્યા કરતા હતા જુનાગઢ ગિરનારની ભૂમિમાં. એ સમયમાં દેવો નામના રબારી એ 7ની પ્રદક્ષિણા કરવા જાય ગુરુ દત્તાત્રેય પાસે જઈને કહે છે તો ગુરુ દત્તાત્રેયનો ગેબી અવાજ આવે છે કે તું જા આ સીડીમાં લોલંગરી નામના સંત એક ભજન કરે છે, એ તારા ગુરુ થશે અને એ તને એ આદેશ કરે
એ પ્રમાણે તારે હાલવાનું. એટલે બાપુએ દેવીદાસ દેવામાંથી દેવીદાસ બાપુએ તિલક દીધું ગિરનારમાં અને કીધું દેવાને કે કારણ કે એ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા જાય ત્યારે એવો ગેબી અવાજ થાય છે. એટલે એ ફરતા ફરતા નીચે આવે, હાથની પ્રદક્ષિણા કરી દેવીદાસ. એટલે બાપુએ કીધું આવો દેવીદાસ. દેવામાંથી દેવીદાસ બાપુ લોલંગરી બાપુએ એમનો ઓળખ કરી દીધી. એટલે કીધું કે હવે આ જ મારા ગુરુ. કારણ કે ગેબી અવાજ થયો તો દત્તાત્રેય ભગવાનનો. એટલે એ સમયમાં બાપુએ ત્યાં એને ગિરનારમાં તિલક આપ્યું દેવીદાસનું પદીનું, અને પછી જોરી અને દંડો, અને કીધું કે તમારા હાથમાં એવી જસ રેખા છે, જાઓ દેવામાંથી દેવીદાસ બનાવ્યા. અને કીધું કે તમે પરબ નામની વાવડી છે, કોઈ એવા અભ્યાગત અને મુંડિયાનો રોગ થતો એ સમયમાં, તમારા હાથમાં જસ રેખા છે, એ પરબ નામની વાવડીનું જળ લઈ અને એનો દાહ મટી જાય. એટલે બાપુએ પરબ જવાનો આદેશ લોલંગરી બાપુએ દેવીદાસ બાપુને કર્યો. પછી સત્તાધાર છે, આપા ગીગાના ગુરુ સલાડા છે દાન બાપુના ગુરુ શીખલીના ગુરુ સેલ ખંભાળિયા નથુરામ બાપુના ગુરુ લોલંગરી બાપુ, સૌરાષ્ટ્રનું થડ છે. પછી જલારામ બાપાના ગુરુ ફતેપુર વાળાના ગુરુ ફોજલરામ બાપાના સેલ ખંભાળિયા છે. નથુરામ બાપુના ગુરુ લોલંગરી બાપુ, સૌરાષ્ટ્રનું થડ આવી જાય. સરસ, ઘણું વાત કરી બાપુએ કે શરૂઆતના સંત આપણે આ લોહમગીરી બાપુ. અને ઘણી જગ્યા ઉપર હું જોઉં છું બાપુનું નામ લખેલા હોય ગાડીઓની, આપણે જેમ બજરંગદાસ બાપાનું નામ લખેલું હોય કે બાપા સીતારામ, એવી રીતે અહીંયા ગોંડલ વિસ્તારમાં ઘણી જગ્યાએ નામ લખેલા હોય. અને અમારે એક કાતરોડીવાળા ભાઈ તો લોહંગ ટ્રાવેલ નામની ચેનલ પણ ચાલુ કરેલી છે. તો અહીંયા પણ જો હજી ભાણદાસજી બાપુ, બાલકદાસ બાપુ અને આ ગુરુ ગાદી મિત્રો, અને અહીંયા જમનાદાસ બાપુ કંચનમાં એમના પણ એમ કહેવાય કે મૂર્તિઓ છે, એમને નતમસ્તક વંદન કરીએ. તો ઘણી વાતો કરી બાપુએ, પૂજારી બાપાએ. તો હવે આપણે પાછા જઈશું. આ ગુરુ ગાદી છે, અહીંયા બાપુ હાલમાં હાજર નથી, આપણે સીતારામ બાપુ બહાર ગયેલા છે એમ કે. અને અહીંયા રસોડું છે, તો રસોડામાં પણ આપણે જઈએ. જો મિત્રો, આ લોહંગીરી બાપુનું રસોડું છે. હા, આ કોઠાર છે મિત્રો. અહીંયા બધું સીધું સામાન હોય. સીતારામ માળી, સીતારામ. આ રહોડું અહીંયા છે, આ રીતે. આ લોહંગીરી બાપુનું રસોડું છે જુઓ. અને અહીંયા રસોઈ બનાવીને સાધુઓને જમવા બેહાડે, અભ્યાગતોને. અહીંયા સીધું સામાન અનાજ પડ્યું છે. અહીંયા પણ બાપુનું ફોટા. તો આ ગુરુ ગાદી સંભાળે છે સીતારામ બાપુ, પણ હાલમાં હાજર નથી. ખૂબ જ સુંદર જગ્યા કહી શકાય એવી આ ગોંડલ શહેરની અંદર, અથવા વચ્ચે કો અથવા નદીના કિનારે કો, એવી આ જગ્યા છે મિત્રો. તો ઘણી જ આપણે વાતો જાણી લોહંગીરી બાપુના આશ્રમની. અને હવે મિત્રો સમય ઘણો થઈ ગયો. થોડા દિવસમાં બાપુની આ ચૈત્ર માસ 6માં બાપુની તિથિ આવે છે મંગળવારે. અને એની બહાર બધી મંડપની તૈયારી ચાલે છે. જુઓ, બાપુની તિથિ નિમિત્તે અહીંયા મંડપ નખાઈ ગયા છે. અને આ છે બાપુના મંદિરનું કમ્પાઉન્ડ. બાપુની તિથિ માટે તો ચાલો મિત્રો, આપણે ઘણી બધી વાતો આ આશ્રમ વિશે જાણી અને બહુ મજા આવી. બાપુએ ઘણી માહિતી આપી, પૂજારી બાપાએ, અને રસોડું બધું જોયું. તમને વિડીયોમાં ગમ્યું હોય તો મારો વિડીયો લાઈક અને શેર કરજો. નવા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, મળશું હવે ફરી નવા વિડીયોમાં. અત્યારે સૌને બાય બાય.